થોડી ઓછી છે ત્યાં એ થશે. ચાર કરી બાદ ચાર જ ટુકડી જોઈએ છે. ચાર જ ટુકડી જોઈએ તો કોને વિરમપુરની 4 જ ટુકડી અને કાર્યકર્તાઓ 21, 4 × 20, 5 કાર્યકર્તાઓ એક ટુકડીમાં આવશે. કાર્યકર્તાઓ જ થઈ જાય વિદ્યાર્થીની જરૂર જ 5 કાર્યકર્તાઓ હોય 5 છોકરાઓ હોય. ના પણ એમને પરીક્ષા દેવી હોય શકે બધાની એક સીટ આપી છે બધી કાર્યક્રમ વચ્ચે એક છે બે સીટના થઈને 3 ગામ એટલે અમારે એવું થયું કે કેટલીક સીટો સેટ નહોતી થઈ તો અમે 6 સીટો એટલે 6 કાર્યકર્તાઓ હશે જેને 3 સીટમાં જવાના. પછી 4 કાર્યકર્તાઓ અને 3 કાર્યકર્તાઓ હશે કે જેને સીટ 2 પણ ગામ 3 અને 1 કાર્યકર્તાઓ હશે કે જેમને 1 જ સીટ અને એમાં 3 ગામ. MSWની જેમ જ જબું છે જબ્બો લેંઘો બધાને પેન્ટ સીવડાવે. બીએડવાળા પણ પીટીસીવાળા બધાને જબરાવું તો સારું. આથી પીટીસી ચાલે પણ ગ્રેજ્યુએશન પછી હોય તો વધારે સારું. માસ્ટર ડિગ્રીવાળાને બીએડ છે જબ્બો રાખે તો વધારે ચાલે. પીટીસીમાં ઓલા નાની ઉંમરના જ 12મા ધોરણ પછીના જ છે એટલે પણ તો શિક્ષકો તો શું કરે છે એક તો શિક્ષકને લાયક પોશાકમાં તો શોર્ટ શર્ટ સિલાવે અને પેન્ટ ફીટ સિલાવે અને ઈન મારે પાછા એટલે થોડુંક કપડા ટાઈપના સિલાવે છોકરાઓ. ફિટ નહીં કમ્ફર્ટેબલ પેન્ટ જ સીવડાવવાનું ફરજિયાત પૂરી બોયનું અને એકદમ પેલું શોર્ટ શર્ટ કે કટ શર્ટ નહીં છે છૂટ નહીં આપવાની. છૂટ જ નહીં. ફૂલ બાયનો જ આપણે શર્ટ છે બધાને. આ છોકરાઓ અડધી બને. નાના છોકરાઓને અડધી બાયનું ચાલે સેકન્ડરી સુધી આવે સેકન્ડરી સુધી પછી બધાએ આગ્રહ રાખવાનો કે ફૂલ બાય પહેરાવે. એમાં વેરિએશન પછી મજા નથી આવતી. એમાં કોલર જુદા કરાવવાની 1-2 જણાએ કંઈક એવું વચ્ચે કરાવ્યું તો કોલર જુદા પ્રકારના પેન્ટની પટ્ટી લગાવે આમ વિવિધતા આવી જાય છે એટલે પછી ડ્રેસ જેવું ના લાગે. જવાય તો સારું થોડાક જણ જાય તો સારું. બધા ભાઈ બહેનો ખૂબ સારી રીતે રમે પણ છે ને એમાં આપણું સંગીત પેલું વાજિંત્ર શું કહે ને માઇક સિસ્ટમ એ બહુ સારું નથી એનો અવાજ બહુ જ ખોખરો આવે ને પૂરતો જોઈએ એવું નથી આવતું. એટલે એમાં કંઈ વિચાર આવે તો સારું એ સિસ્ટમ સારી હોય તો એથી વધારે સારું થઈ શકે. ગાવાવાળાને ખૂબ પેલું ખેંચવું પડે છતાંય અવાજ ન આવે વગાડવાવાળા પેલું કરે તો અવાજ ના આવે. એમાં કોઈ થોડો સુધારો થાય તો કેપેસિટી જ નાની પડે 250 વોલ્ટનું નાનું તો 1000 વોલ્ટના 2000 વોલ્ટ ઇકોસિસ્ટમ હોય ને સાથે ઇકોસિસ્ટમ જોઈએ અને પણ આવડતું તમને જે આવડતું એમાં ધીમે ધીમે શીખવાનું આવે ને ચલાવવું પડે. સાહેબ બધા કોઈ શીખતા નથી અમે જ કરીએ ભાઈ વાતો કરી ખાલી હાલ બધું ભાઈ દરેક વિભાગનું દરેકને કરતા જ હોય ને. લાઇટનું પાણીનું બદલાત ન કરે રહી બીજાને જ કરતા પાણીવાળા પાણીનું કરે. પાણીનો નળ બીજો બદલવાનો હોય કામ પેલો વોશ બેસિંગ નતો પેલો વાય તે ફિટ કરે છે રહી. હું એમ નહીં કહેતો પણ તમારે ધીમે ધીમે જોવું તો પડે ને. સંસ્થાગત ના હોય તો ડૉક્ટર છે તમારે રોગ બદલાયો છે તો ડૉક્ટરને નવું નહીં શીખવાનું. ડૉક્ટર શીખીને આવ્યા હતા ને એનું અમારે નવા વિષયો આવશે બદલાય છે પુસ્તકો ત્યાં નવો શિક્ષક લાવશો કે શિક્ષકે તૈયાર થવાનું. એ તો અભ્યાસક્રમ બદલાય સિસ્ટમ બદલાય સાધન બદલાય નવું શોધાય તે પછી એને આપણે કરતાં શીખવું જ પડે કોઈ પણ ક્ષેત્રમાં આવે તોય. ખેતીમાં ખેડૂતો પહેલાં તો કૂંકીને વાઈ દેતા હતા હવે નવું ક્યાંથી શીખ્યા એ લોકો
ખેડૂતોય શીખી લે છે પોતાની રીતે, કોઈ પણ સાધન શીખે છે તો આપણે શીખવું પડે એમાં. કાલે સંદેડો ચાલે છે એટલે વિસલો મારતા. કાલે હું નહોતો આવ્યો પણ થોડી તકલીફ હતી. આમ વિસલો મારતા છોકરાઓ, તો એ તો બહુ જ ચાલે છે શનિવારે બગાડવાનું ચાલે પછી એવું થાય ને. એક જ સરખું થવું જોઈએ. આ ધ્યાન તો એ દોરવાનું હતું, માઇક કરતાં ધ્યાન એ દોરવાનું હતું કે એ બરાબર જ નથી. આપણે બધા હોઈએ, છોકરા છોકરીઓ, કાર્યકર્તાઓ, બહેનો, નાના મોટા સૌ હોય, અને છોકરાઓ કિકિયારીઓ પાડે, વિસલો મારે, સીટીઓ મારે, થિયેટરમાં મારતા હોય એવું, તો એ તો બરાબર જ નથી આપણે ત્યાં. અને પછી એમાંથી જ પ્રશ્નો થતા હોય છે. એટલે બધાને સૂચના આપવાની કે વ્યવસ્થિત જ ગાવાનું. ભલે એમાં ક્યાંક તમારે હિંચ લેવાની હોય તો લેવાય, એમાં કંઈ વાંધો નહીં, પણ પછી એની મર્યાદા તો હોય જ. અને નાચવામાં પણ પેલું થવું જોઈએ, આમ એનું સિસ્ટમેટિક છે તો થવું જોઈએ. છોકરાઓ પણ ભલે જુદી જુદી એક્શનમાં નાચે એનો વાંધો નથી, બધાને પોતપોતાની એક્શનો બદલવાનોય વાંધો નથી, પણ એની મર્યાદા. અને અવાજની હોહા તો નથી થવા જોઈએ, અને વિસલિંગ તો બિલકુલ ન થવું જોઈએ. એ તો પછી ક્યાંય કશું હચવાશે નહીં. નહીં રાખવાની, મનોરંજન કાર્યક્રમ એટલે વ્યવસ્થિત જ ના, એટલે આ બધાય ધ્યાન રાખવાનું, અથવા બધા વિભાગને સૂચના આપી દેવાની આપણે. તો શું થાય નહીં, એ પ્રોગ્રામ આપણે પછી અહેવાલ આપવો પડશે. આ બધું બબલભાઈમાં જ ચાલે છે ને અહેવાલમાં આપી દેવા. કાગળ કાલે જ આવ્યો, બાકી તો એ વાંચ્યું કાલે કાગળ આવ્યું.